ચેતી જજો એને જ માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે જામનગરથી, જેમાં બાલાજી ક્રન્ચેક્સ ખાવાના શોખીન ગ્રાહકને ક્રન્ચેક્સ ખરીદવી ભારે પડી હતી। રણજીત સાગર રોડ પરના પટેલ પ્રોવિઝન સ્ટોરમાંથી એક ગ્રાહકે બાલાજી ક્રન્ચેક્સનું પેકેટ ખરીદ્યું હતું। આ પેકેટમાંથી ફ્રાય દેડકો મળી આવતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો। તેણે દુકાન માલિકનું ધ્યાન દોર્યું ત્યારે દુકાન માલિકે ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો કોન્ટેક્ટ કરવાનું જણાવ્યું, પણ ગ્રાહકને સુરક્ષા કેન્દ્રમાંથી સંતોષકારક જવાબ નહીં મળતા તેણે જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો કોન્ટેક્ટ કર્યો હતો, જેના પગલે શહેર મનપાની ટીમ દોડતી થઈ ગઈ અને હાલમાં ફૂડ શાખા દ્વારા પેકેટને સીલ કરીને વેફર્સના નમૂના લેબમાં મોકલી અપાયા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ જાણીતી કંપનીને લઈને કેટલું ભીનું સંકેલવામાં આવે છે। ને અમને અહીંયા જાણ કરવા આવી કે અહીંયા આવી રીતે થયું છે। હવે પેકેટ એકદમ ખુલેલો છે કે વસ્તુ બનવાકારક નથી। ફરિયાદી ઈ કહે છે કે અંદર છે કંઈક ટૂંકમાં જીવજંતુ એવી રીતે છે। હવે કોઈ દી બનતું નથી ને આ ખુલેલો પેકેટ છે ને અમને જાણ કરવા આવી કે તમે આવીને અહીંયા જોઈ જાઓ। ડેટકા જેવું લાગે છે કંઈક પોઝિશન એવી કંઈક ખોલવા વગર ખબર ના પડે તો સાહેબ ઈ તો પછી જાણ કરે પહેલા થોડી જાણ હાલે અમને અહીંયા એટલે તો આવ્યા છીએ સાહેબ, અહીંયા જોવા જ આવ્યા છીએ। પટેલ જનરલ સ્ટોર બરોબર, એની ત્યાંથી 7:30 થી 8 વચ્ચે મારે ભાઈની છોકરી ભત્રીજી અહીંયા વેફર લેવા આવી હતી કંચેસ 10 વાળી। રાતે મારી છોકરીએ 9 મહિનાની છોકરી છે એને અડધી વેફર ખાધી, પછી રાખી દીધી। પછી મારી મોટી છોકરી બીજી ખાધી ને રાતે નીકળી 10:30 થી 11 ની વચ્ચે, એટલે ડેટકો નીકળે જોયો મારી ભત્રીજીએ ઘા કરીને નાખી દીધો। કાકા મને કે આમાં ડેટકો છે, એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો। મેં જોયું હા વેફરમાં પાછો રાખીને મેં મૂકી દીધો। મૂકીને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો ને ભાઈને દેખાડ્યું। ભાઈ કે કઈ વાંધો નહીં, મેં કઈ એજન્સીથી તમે માલ મંગાવો છો કે ફ્રેશ 2 માંથી। તો એજન્સી વાળા ભાઈ આગળ ગયો, ભાઈ આગળ ગયો ને ભાઈ કે વાત કરી ભાઈ કે કઈ વાંધો અમે કસ્ટમર હારે વાત કરી। કસ્ટમર 10-11 વાગ્યા લગીને ફોનમાં કઈ જવાબ ના આવ્યો, એટલે અમે ડાયરેક્ટ કસ્ટમરમાં ફોન કર્યો। એટલે મેડમે ફોન ઉપાડ્યો, મેડમે એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડો જી કરવું હોય મંડો કરો, અમારા તો આવા કેસ આવ્યા જ રાખતા હોય। એટલે આવા કેસ આવ્યા રાખેલા આવું થોડું કાલે અમારી આ છોકરી 9 મહિનાને કઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા પછી હજી રાતે જઈ છે ખાધું, અત્યારે કઈ ખબર નથી શું થયું હોય તો શું કરવાનું। જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે એ હેતુસર અમારી કામગીરી સતત ચાલુ છે। એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજીત સાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે, ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે, અને એમાં નાના બાળકોએ ખાતા એમાંથી ડેટકો ચીપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું। અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન ઉપર આવેલ છે અને પેકેટ જોતા એ ડેટકા જેવું જ લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી આ જ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરીશું। રાજકોટની હોનારત બાદ રાજ્યનું તંત્ર સફાળું જાગ્યું છે। તંત્ર